ગળસુંડો ને અંગ્રેજીમાં હેમરેજિક સેપ્ટિસિમિયા કહે છે. અને એ ગળસુંડાનો રોગ છે એ ગળસુંડાના રોગમાં બેક્ટેરિયાથી થતો રોગ છે. બેક્ટેરિયાના કારણે ફેલાય છે અને ગળામાં એ રોગમાં સોજો આવે છે, એના કારણે એનું નામ પડ્યું છે ગળસુંડો. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, આજે અગત્યના એક બીમારી ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. તો મારી સાથે છે ડૉક્ટર ડીબી ઠાકોર સાહેબ. સાહેબ નમસ્કાર. નમસ્કાર પશુપાલક મિત્રો. સાહેબ, આજનો વિષય છે કે ગળસુંડો, જે એચએસ મતલબ જે આપણે હિમોરેજિક સેપ્ટિસિમિયા. ગળસુંડો એટલે શું સાહેબ? ગળસુંડો ને અંગ્રેજીમાં હેમરેજિક સેપ્ટિસિમિયા કહે છે. અને એ ગળસુંડાનો રોગ છે એ ગળસુંડાના રોગમાં બેક્ટેરિયાથી થતો રોગ છે. બેક્ટેરિયાના કારણે ફેલાય છે અને ગળામાં એ રોગમાં સોજો આવે છે, એના કારણે એનું નામ પડ્યું છે ગળસુંડો. મતલબ ગળાની બીમારીના કારણે તકલીફ થાય છે એટલે ગળસુંડો એને આપણે ઓળખીએ છીએ. સાહેબ, કેમ થાય છે અને ક્યારે આવે છે? ગળસુંડાનો જે રોગ છે એ ખાસ કરીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોય, ચોમાસાની શરૂઆત હોય ત્યારે આ રોગનો ફેલાવો થતો હોય છે. અને બેક્ટેરિયા જે હેમરેજિક સેપ્ટિસિમિયા જે રોગ છે એ બેક્ટેરિયાના કારણે થતો રોગ છે. શું આ જે બેક્ટેરિયા છે એમ હવાની અંદર 24/7 હોય જ છે એમ? હા, એ બેક્ટેરિયા ઓલરેડી જે એના ફેફસા છે, વાતાવરણ છે, એમાં બેક્ટેરિયા હોય જ છે. પણ જ્યારે હમણાં આપણે એક વાત કરી કે જે સ્ટ્રેસ થાય છે, એનો તણાવ પેદા થાય છે, વાતાવરણમાં તણાવ પેદા થાય, ખાસ કરીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય, ગરમી વધારે હોય, એ સમય દરમિયાન પશુઓની રોગ પ્રતિકારક શક્તિ થોડી ઘટે છે. તો આ બેક્ટેરિયા છે એ દરમિયાન એ તણાવ પેદા થાય છે, રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે, એના કારણે આ રોગનો ફેલાવો થાય છે. આ રોગનો ચિહ્નો એમાં દેખાય છે. એવા કયા ચિહ્નો સાહેબ જે આવે છે કે આપણે એને ગળસુંડો થયો છે એવું પ્રોપર ઓળખી શકાય? ગળસુંડાનો રોગ છે ખૂબ જ ભયાનક બીમારી છે. એ બેક્ટેરિયા છે, બેક્ટેરિયા ફેફસા જે શ્વસન તંત્ર છે એના ઉપર અસર કરે છે. શરૂઆતમાં પશુ ખાવા પીવાનું ઓછું કરે છે, એના પછી ખૂબ જ ઊંચું તાપમાન 105 ડિગ્રી 106 ડિગ્રી સુધી ખૂબ જ ઊંચું તાપમાન આવે છે. એના ગળામાં સોજો આવી જાય છે, ગળામાં પાણી ભરાઈ જાય છે, એવા ચિહ્નો દેખાય છે તમને. સોજો આવે છે, એને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. શ્વાસોશ્વાસમાં તકલીફ પડવાના કારણે પશુનું મૃત્યુ 24 કલાકની અંદર પણ થઈ શકે છે. અને આ રોગ એક પશુથી બીજા પશુઓમાં ફેલાય છે. એ ચેપી રોગ છે, તેની ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. મિત્રો, ઘણી વખત આ કેવું છે, એકમાં થાય ને એટલે બીજી પશુ બીમારી આવે, બીજી હોય ત્રીજી થાય ને, ઘણી વખત થોડું સ્પ્રેડ થઈ શકતું હોય છે. એટલે આમાં ઘણી વખત આપણે સાવચેતી રાખવી જરૂરી છે. સાહેબ, કેવા પશુની અંદર વધારે થાય આ બીમારી? ખાસ કરીને ગળસુંડાનો રોગ છે ભેંસોમાં સૌથી વધારે જોવા મળે છે. ભેંસોમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને જે પશુઓમાં દૂધ ઉત્પાદન વધારે હોય, તણાવ વધારે હોય, એ પશુઓમાં સૌથી વધારે જોવા મળે છે. નાના બચ્ચા હોય એમાં વધારે થાય? નાના બચ્ચાઓમાં પણ આ રોગ વધારે જોવા મળે છે. 12 મહિનાથી કરીને 1.5, 2, 3 વર્ષ સુધી હા, એમાં વધારે જોવા મળતું હોય છે. ઓકે સાહેબ, આની હવે મતલબ ન થાય એના માટે શું પગલાં યોગ્ય લઈ શકાય? આ ગળસુંડાનો રોગ ન થાય એના માટે એની રસી મળે છે. સરકારશ્રી તરફથી પણ એનો પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. અને તમારા ગામમાં જે કૃત્રિમ વિજ્ઞાન કર્મચારી છે કે ગવર્મેન્ટના દવાખાના કે એ છે, એના દ્વારા જ્યારે પણ ગળસુંડાની રસી આપવામાં આવે ત્યારે એ રસી ફરજિયાત દરેક પશુપાલકે પોતાના દરેક પશુને અપાવવી જોઈએ, જેનાથી આ રોગનો અટકાવ કરી શકાય અને રોગથી બચી શકાય. રોગ થયા પછી આનો કોઈ ઉપાય નથી. ઓકે, બહુ સારી વાત કરી સાહેબે કે આ રોગ થયા પછી એનો કોઈ ઉપાય નથી. એનો માત્ર ને માત્ર એક જ ઉપાય છે કે તમે એનું જે મતલબ વેક્સિનેશન પહેલાથી, જ્યારે આપણા ઘરે કોઈ વેક્સિનેશન કરવા એ કર્મચારી આવે એટલે આપણે પહેલું તો એને એવું કહી દઈએ કે ભાઈ મારે માતાજી લાજ રાખશે, મારે આપણે ઘણી વખત એવી અંધશ્રદ્ધામાં રાખતા હોઈએ. માતાજી બધાની લાજ 1000% રાખે છે, 100%. પણ અમુક જગ્યાએ આપણે સાયન્સ સ્વીકારવું પડે, રસી મૂકવા માટે રસી જે એઆઈ કર્મચારી કે ડૉક્ટર આવે રસી કરાવી દેવી જોઈએ. અને પહેલાથી એને વ્યવસ્થિત રીતે આપણે ખોરાક ફીડ એવું વ્યવસ્થિત આપીએ કે જેથી કરીને આ બીમારી આપણા પશુની અંદર ન આવી શકે. બીજું એનાથી વધારે સાહેબ, કદાચ માની લો કે ગળસુંડો થઈ ગયો, ગળસુંડો આવી ગયો, તો હવે એના શું યોગ્ય પગલાં લઈ શકાય? આ રોગ જ્યારે આપણા કોઈ પણ પશુમાં જોવા મળે
ત્યારે સૌથી પહેલા એનું ચોક્કસ નિદાન થઈ જવું જોઈએ. અને નિદાન થયા પછી જો ઘરસુંડાનો જ રોગ થયો છે એવી ખબર પડી જાય કે આપણે આ પશુને ઘરસુંડાનો રોગ થયો છે, તો એની તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ. અને જે પણ બાકીના પશુઓ છે એને સાવચેતી માટે જે પશુને રોગ થયો એને અલગ કરીને બાંધવું જોઈએ. અને બાકીના પશુઓને પણ આપણે એની તાત્કાલિક સારવાર સાવચેતી રૂપે એની જે પણ સારવાર છે, એન્ટીબાયોટિક્સ વગેરે જે દવાઓ છે એ દવાઓ આપી દઈએ, જેનાથી બીજા પશુઓમાં એનો ફેલાવો થતો અટકાવી શકાય. સાહેબ સાચી વાત કરી કે પહેલા તો જે પશુ બીમાર પડ્યું એને થોડું એનાથી અલગ કરી દેવી અને એને થોડું વ્યવસ્થિત સારા પશુ તબીબ જોડે વ્યવસ્થિત એની ટ્રીટમેન્ટ કરાવી, બાકીના પશુને આપણે વ્યવસ્થિત અલગ કરી અને બીજા પશુને ન થાય એ માટે આપણે વ્યવસ્થિત પગલાં લેવા જોઈએ. પણ એની સાથે સાથે હું ફરીથી એક વખત કહીશ કે આપણી ગવર્મેન્ટ છે એ બહુ સારા પગલાં લે છે, વ્યવસ્થિત કામ કરે છે. રસીકરણ માટે કરીને ગામે ગામ વ્યવસ્થિત 1, 2, 2, 3 કર્મચારી જાય છે. વેક્સિનેશન આપણા પશુને 100% કરાવવું જોઈએ, જેથી કરીને આપણું પશુ ક્યારેય બીમાર ન પડે. જ્યારે ચીડિયા ચૂક ગઈ ખેત એ વખત એવું ઘણી વખત બની જાય કે હવે ગલસુંડો આવી ગયો છે, 1-2 પશુને પછી આપણે રસીકરણ કરાવીશું તો એનો કોઈ મતલબ નથી. પણ અત્યારે વેક્સિનેશનની મુહિમ ચાલુ છે. ઘણા બધા લોકો અત્યારે એવું કહે છે કે સાહેબ અમારા પાસે ઓટીપી માગે છે, ફલાણું માગે. સાહેબ આપણા ઘરે જે એઆઈ કર્મચારી વેક્સિનેશન કરવા માટે આવે છે, આપણે એને ઓળખીએ છીએ કે આપણા ગામનો છે, આપણી સાથે ફ્રોડ નહીં કરી શકે, તો એ જ્યારે આપણા ઘરે 2, 4 કે 5 પશુને વેક્સિનેશન કરે અને પછી એની એન્ટ્રી ડેટા એન્ટ્રી એના મોબાઈલની અંદર કે કોમ્પ્યુટરમાં નાખી તો એ ઓટીપી આપણે આપવો, જેથી કરીને એને સરળતા રહે અને એ આખી માહિતીનો આખો જે સ્ટોક ગવર્મેન્ટની અંદર રહે એ પગલાં લઈ શકાય. ત્યાંથી હું ફરીથી કહું છું કે આપણે વ્યવસ્થિત રીતે વેક્સિનેશન કરાવવાનું, જેથી કરી અને એક આપણું અમૂલ્ય પશુ એ આપણે કોઈને બેસીએ તેવા આપણે પગલાં લઈ શકીએ. તો બસ મિત્રો, આ એક સાહેબે ખુદ કીધું હતું કે એક ગલસુંડા ઉપર આપણે વિડીયો બનાવવો જોઈએ કે જેથી કરીને પશુઓની અંદર અવેરનેસ લોકો કઈ રીતે રાખી શકે. અને બીમારીથી આ ખરેખર ગંભીર બીમારી છે. જો એકવાર આવી ગયું તો ઘણી વખત મોટા ભાગે પશુ એક પશુ ના આવે તો સાહેબ 2-4 પશુ બધા પશુઓને બધાને લઈને જાય. એવા ઘણા બધા દાખલા આપણે જોયા કે ખોટાના ખોટા ખાલી થઈ ગયા. તો આપણે આવી બીમારીથી બચી શકીએ અને આપણા ઘરે ગલસુંડા નામની બીમારી ના આવે તેના માટે એક જ ઉપાય છે કે વેક્સિનેશન 100% કરાવીએ. ધન્યવાદ.